સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર 5 થી 6 જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે એવો સવાલ કરી પહેલા ગાળો આપી, પછી તમાચા ઝીંકી અને છેલ્લે ચપ્પુ વડે હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ હતી. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઇજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનંદ કુશવાહા મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચેનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર 295B આવિર્ભાવ સોસાયટી 2 ખાતે રહે છે. તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે. તારીખ 22 એપ્રિલ 2025 ના રોજ સાંજના લગભગ 5:30 વાગે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા ત્યારે સૂરજ ઉર્ફે દદ્દુબાનસિંહ નામના શખ્સે 2 સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્ન પૂછ્યો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે. આમ પૂછી વિવાદનું વાતાવરણ ઉભું કર્યું. પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને બાદમાં તેના પર તમાચો ઝીંક્યો હતો. સ્થિતિ એટલી વણસેલી કે સૂરજ ઉર્ફે દદ્દુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો.